ઉપલેટા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકના 71 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આજે ફોર્મ ચકાસણી દરમિયાન 9 ડમી ફોર્મ અમાન્ય રાખ્યા. ઉપલેટાના પાનેલી સીટ ઉપરથી કોંગ્રેસનું મેન્ડેટ ન આપતા ઉમેદવારી રદ થયેલ. ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પક્ષ સહિત કુલ 62 ઉમેદવાર ચૂંટણી લડશે. ઉમેદવારોને ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ 15 હોય ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થઈ શકે. રિપોર્ટર જગમાલ સુઆ, ઉપલેટા. RM ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા, અને તાલુકા પંચાયતની 9 સીટના ચૂંટણી અધિકારી તરીકે અમોની નિમણૂક થયેલ છે. ગત તારીખ 6 થી લઈ અને 11 તારીખ સુધી અમોએ ઉમેદવારી પત્રકો સ્વીકારેલ હતા. એમાં કુલ અલગ અલગ વિવિધ પક્ષોના 34 ઉમેદવારી પત્રકો આપણી પાસે આવેલા છે. આજ રોજ 13 તારીખના રોજ એ ઉમેદવારો પત્રકોની આજરોજ આપણે ઉમેદવારો સમક્ષ ચકાસણી કરેલ હતી અને 34 પૈકી કુલ 6 અલગ અલગ પક્ષોના ઉમેદવારી પત્રો આપણે રદ કરવા પડ્યા છે. એમાંથી એક કોંગ્રેસ પક્ષનું પાનેલીનું ઉમેદવારી પત્રક આપણે એટલે રદ કર્યું છે કે એમનું મેન્ડેટ પક્ષ તરફથી રજૂ થયેલ નથી, અને 5 અલગ અલગ પક્ષોના એવા છે કે જે ડમી ઉમેદવાર તરીકે પક્ષો દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું, એટલે એના રદ થયા છે. હવે આપણી પાસે 28 માન્ય ઉમેદવારોના ફોર્મ આપણી પાસે છે. ઉપલેટા તાલુકા પંચાયતની ચૂંટણી ઢાંક 1, ઢાંક 2, ઠાકીજાડિયા, ઓલકી, મોજીરા, નાગોદર, રામસિંગલી આ કુલ 9 બેઠકો માટે કુલ 38 ઉમેદવારી પત્રો ભરાયેલ હતા. જેમાં આજે ચકાસણી હાથ ધરવામાં આવી. એમાં 3 ઉમેદવારી પત્રો અમાન્ય કરવામાં આવ્યા છે અને બાકીના 34 ઉમેદવારી પત્રો છે એ માન્ય કરવામાં આવ્યા. જે 3 ઉમેદવારી નામ મંજૂર કરવામાં આવ્યા એમાં શું કારણો છે? મોટે ભાગે પાર્ટીએ મેન્ડેટ બદલાયો હોય અથવા તો ડમી તરીકે ફોર્મ ભર્યું હોય, એના કારણે આવા ઉમેદવારી પત્રો છે એ અમાન્ય કરવામાં